Good morning students. How are you? Hope you all are well at home. Today we are going to learn subject Gujarati. Which subject students? Gujarati. Students take out book and open page number 63 to 70. Okay? So students let's start. આજે આપણે ગુજરાતીમાં ચિત્રને ઓળખી તેના પહેલા અક્ષર ઉપર ગોળ કરો તે ટોપિક ભણીશું. આજે આપણે કયો ટોપિક ભણીશું સ્ટુડન્ટ્સ? ચિત્રને ઓળખી તેના પહેલા અક્ષર ઉપર ગોળ કરો. ગોળ મીન્સ સર્કલ. તો શું કરવાનું છે સ્ટુડન્ટ્સ? આપણે ચિત્રને ઓળખી તેના પહેલા અક્ષર ઉપર ગોળ કરવાનું છે. લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ. 1 નંબર સ્ટુડન્ટ્સ, આ શેનું ચિત્ર છે? તમને ખબર છે સ્ટુડન્ટ શેનું ચિત્ર છે? આ ષટકોણ. શેનું ચિત્ર છે? આ ષટકોણનું ચિત્ર છે. તો આપણે શું કરવાનું છે? ષટકોણનો પહેલો અક્ષર શોધવાનો છે. તો ચલો શોધીએ. ક્યાં છે? સ. આ તો સરનાઈનનો સ છે. આ રહ્યો ષટકોણનો સ. તો શું કરીશું આપણે? તેના ઉપર ગોળ. શું કરીશું? ગોળ. ષટકોણનો પહેલો અક્ષર સ થાય. શું થાય સ્ટુડન્ટ? ષટકોણનો પહેલો અક્ષર સ. ઓકે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, આ શેનું ચિત્ર છે? સગડી. શેનું ચિત્ર છે? સગડીનું. સગડીનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ? સ. શું થાય? સગડીનો પહેલો અક્ષર સ થાય. તો આપણે શું કરીશું? તેના પહેલા અક્ષર ઉપર ગોળ. ક્યાં છે? આ રહ્યો સ. સગડીનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? સ. ઓકે. નેક્સ્ટ 3 નંબર, આ શેનું ચિત્ર છે સ્ટુડન્ટ્સ? સફરજનનું. શેનું છે? આ સફરજનનું ચિત્ર છે. તો સ્ટુડન્ટ્સ આપણે શું કરીશું? સફરજનનો પહેલો અક્ષર શું થાય? સ. તો સ શોધી અને તેના ઉપર ગોળ. ક્યાં છે સ્ટુડન્ટ્સ? સ. આ રહ્યો ના. આ તો મ છે. આ રહ્યો સ. તો શું કરીશું? તેના પહેલા અક્ષર ઉપર ગોળ. સફરજનનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? સ. ઓકે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ 4 નંબર, શેનું ચિત્ર છે? આ હળનું. શેનું ચિત્ર છે? આ હળનું. સ્ટુડન્ટ્સ હળનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? હ. શું થાય? હ. તો આપણે શું કરીશું? હ ઉપર ગોળ. શું કરીશું? ગોળ. સ્ટુડન્ટ્સ હળ ક્યાં કામ લાગે? હળ ખેતરમાં ખેતી કરવા માટે હળ કામ લાગે. તો હળનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? હ. ઓકે. નેક્સ્ટ, આ શેનું ચિત્ર છે? આ સરનાઈ. શેનું ચિત્ર છે? આ સરનાઈ. સરનાઈનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? સ. શું થાય? સ. સરનાઈનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ? સ. સરનાઈનો પહેલો અક્ષર સ થાય. ઓકે. નેક્સ્ટ સ્ટુડન્ટ 6 નંબર, આ શેનું ચિત્ર છે? આ ષટપદ. શેનું ચિત્ર છે? આ ષટપદનું. ષટપદનો સ્ટુડન્ટ પહેલો અક્ષર શું થાય? સ. શું થાય? સ. તો આપણે શું કરીશું? અહીંયા આ રહ્યો શ. તો શું કરીશું? તેના ઉપર ગોળ. ષટપદનો પહેલો અક્ષર શું થાય? સ થાય. શું થાય? સ. નેક્સ્ટ સ્ટુડન્ટ 7 નંબર, આ શેનું ચિત્ર છે? સમોસા. શેનું છે? આ સમોસા. તો સમોસાનો પહેલો અક્ષર શું થાય? સ. શું થાય? સ. સ્ટુડન્ટ સમોસા તમને બધાને પણ ગમતા હોય છે, તમને બધાને ભાવે છે ને સમોસા? યસ. તો આ શેનું ચિત્ર છે? આ સમોસાનું. સમોસાનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ? સ. શું થાય? સ. તો સ્ટુડન્ટ્સ આપણે કયો ટોપિક ભણ્યા? ચિત્રને ઓળખી તેના પહેલા અક્ષર ઉપર ગોળ કરો. સ્ટુડન્ટ્સ હવે આપણે નવો ટોપિક ભણીશું. ચિત્રને ઓળખી તેનો પહેલો અક્ષર લખો. કયો ટોપિક છે સ્ટુડન્ટ્સ? આપણો નવો. ચિત્રને ઓળખી તેનો પહેલો અક્ષર લખો. તો સ્ટુડન્ટ્સ લેટ્સ સ્ટાર્ટ. 1 નંબર, આ શેનું ચિત્ર છે સ્ટુડન્ટ્સ? ષટકોણ. શેનું ચિત્ર છે? આ
ષટકોણ તો અહીંયા આપણે શું લખીશું તેનો પહેલો અક્ષર ષટકોણનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ સ શું થાય સ તો ચાલો આપણે લખીએ ષટકોણનો પહેલો અક્ષર શું થાય સ તો આપણે શું અહીંયા શું લખ્યું આપણે તેનો પહેલો અક્ષર લખ્યો શું લખ્યું તેનો પહેલો અક્ષર ષટકોણનો પહેલો અક્ષર સ થાય ઓકે નેક્સ્ટ 2 નંબર શેનું ચિત્ર છે સ્ટુડન્ટ સગડી શેનું છે સગડી તો સ્ટુડન્ટ સગડીનો પહેલો અક્ષર શું થાય સ શું થશે સ તો આપણે શું લખીશું અહીંયા સ સગડીનો પહેલો અક્ષર શું થાય સ ઓકે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ 3 નંબર શેનું ચિત્ર છે આ હળ શેનું ચિત્ર છે આ હળનું તો હળનો પહેલો અક્ષર શું થશે સ્ટુડન્ટ્સ હ શું થશે હ તો આપણે શું લખીશું અહીંયા હ શું લખીશું હ હળનો પહેલો અક્ષર હ થશે ઓકે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ 4 નંબર શેનું ચિત્ર છે આ સનનાઈન શેનું ચિત્ર છે આ સનનાઈન તો સનનાઈનનો સ્ટુડન્ટ્સ પહેલો અક્ષર શું થશે સ શું થશે સ તો આપણે શું લખીશું અહીંયા સ સનનાઈનનો પહેલો અક્ષર સ થશે શું થશે સ્ટુડન્ટ્સ સ ઓકે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ 5 નંબર આ શેનું ચિત્ર છે ષટપદ શેનું ચિત્ર છે આ ષટપદ તો ષટપદનો પહેલો અક્ષર શું થશે સ્ટુડન્ટ્સ સ શું થશે સ તો આપણે શું લખીશું અહીંયા ષટપદનો પહેલો અક્ષર શું થશે સ શું થશે સ ઓકે સ્ટુડન્ટ્સ રિપીટ અગેન ષટકોણનું ચિત્ર છે અને તેનો પહેલો અક્ષર થશે સ સગડીનું ચિત્ર છે અને તેનો પહેલો અક્ષર થશે સ હળનું ચિત્ર છે હળનો પહેલો અક્ષર થશે હ નેક્સ્ટ સરનાઈનું ચિત્ર છે અને સરનાઈનો પહેલો અક્ષર થશે સ નેક્સ્ટ ષટકોણનું ચિત્ર છે ષટપદનું ચિત્ર છે અને ષટપદનો પહેલો અક્ષર શું થશે સ્ટુડન્ટ સ ઓકે તો સ્ટુડન્ટ્સ આપણે કયો ટોપિક ભણ્યા ચિત્રને ઓળખી તેનો પહેલો અક્ષર લખો સ્ટુડન્ટ્સ હવે આપણે નવો ટોપિક ભણીશું ઓકે આપણો નવો ટોપિક છે ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડો કયો ટોપિક છે સ્ટુડન્ટ્સ આપણો ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડો તો આપણે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડવાનું છે ઓકે લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ શેનું ચિત્ર છે આ ષટકોણ તો સ્ટુડન્ટ્સ ષટકોણનો પહેલો અક્ષર શું થશે સ તો ક્યાં છે ચલો આપણે શોધીએ આ રહ્યો ના યસ આ રહ્યો સ ષટકોણનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ સ તો આપણે શું કરીશું ષટકોણના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ ચલો મેચ કરીએ ઓકે ષટકોણના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે શું કર્યું આપણે મેચ ઓકે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ 2 નંબર આ શેનું ચિત્ર છે સમોસાનું શેનું છે સ્ટુડન્ટ સમોસાનું તો સમોસાનો પહેલો અક્ષર શું થશે સ્ટુડન્ટ્સ સ શું થશે સ તો ક્યાં છે આ રહ્યો તો શું કરીશું આપણે તેને મેચ ઓકે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ 3 નંબર આ શેનું ચિત્ર છે હળનું શેનું ચિત્ર છે હળનું હળનો પહેલો અક્ષર શું થશે સ્ટુડન્ટ્સ હ શું થશે હ તો આપણે ક્યાં મેચ કરીશું અહીંયા ચલો તો મેચ કરીએ યસ હળનો પહેલો અક્ષર શું થશે હ હળનો પહેલો અક્ષર શું થશે સ્ટુડન્ટ્સ હ ઓકે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ આ શેનું ચિત્ર છે સનનાઈન શેનું છે સ્ટુડન્ટ્સ સનનાઈનનો પહેલો અક્ષર શું થશે સ્ટુડન્ટ્સ સ શું થશે સ તો ચાલો આપણે મેચ કરીએ સનનાઈનના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ કરીશું સનનાઈનનો પહેલો અક્ષર સ તો શું કર્યું સ્ટુડન્ટ્સ ચલો આપણે બીજી વખત જોઈ લઈએ અને આપણે આ ષટકોણના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ કર્યું નેક્સ્ટ સમોસાના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ હળના ચિત્રને તેના હ સાથે મેચ અને સરનાઈના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ તો સ્ટુડન્ટ્સ આપને કયો ટોપિક ભણ્યા આ ચિત્રને તેના પહેલા અક્ષર સાથે
જોડો. સ્ટુડન્ટ્સ, હવે આપણે નવો ટોપિક ભણીશું. આપણો નવો ટોપિક છે વ્યંજન. શું છે સ્ટુડન્ટ્સ? વ્યંજન. ઓકે. અને વ્યંજન આપણા છે ત થી જ્ઞ સુધીના. ક્યાં સુધીના છે સ્ટુડન્ટ્સ? ત થી જ્ઞ સુધીના. તો ચલો આપણે સ્ટુડન્ટ્સ પહેલાં અહીંયા વ્યંજન ભણીશું, બોલીશું અને સમજીશું. અને નેક્સ્ટ ટાઈમ અહીંયા આપણે શું કરીશું? બીજી વખત તેની પ્રેક્ટિસ કરીશું. ઓકે. લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ. ત. આ કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? ત. તો તલવારનો ત. તલવારનો ત. નેક્સ્ટ વ્યંજન કયો છે સ્ટુડન્ટ્સ? થ. થર્મસનો થ. કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? આ થર્મસનો થ. તેના પછીનો વ્યંજન કયો છે સ્ટુડન્ટ્સ? દ. દડાનો દ. દડાનો દ છે. આ કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? દ. ધજાનો દ. કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? આ દ. ધજાનો દ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, આ કયો વ્યંજન છે? ન. નગારાનો ન. નગારાનો ન. કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? આ ન. નગારાનો ન. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, કયો વ્યંજન છે? આ પ. પતંગનો પ. પતંગનો પ. પછી સ્ટુડન્ટ્સ, આ કયું વ્યંજન છે? ફ. કયું વ્યંજન છે? આ ફ. ફણસનો ફ. ફણસનો ફ. આ કયું વ્યંજન છે? બ. બકરીનો બ. બકરીનો બ. નેક્સ્ટ લાઈનમાં જઈશું આપણે સ્ટુડન્ટ્સ. આ કયું વ્યંજન છે? ભ. ભમરડાનો ભ. ભમરડાનો બ. મ. મરચાનો મ. મરચાનો મ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, ય. કયું વ્યંજન છે સ્ટુડન્ટ્સ? આ ય. યયતિનો ય. યયતિનો ય છે. આ કયું વ્યંજન છે? આ ર. રમકડાનો ર. રમકડાનો ર. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, આ કયો વ્યંજન છે? લ. લખોટાનો લ. લખોટાનો લ. નેક્સ્ટ, આ કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? વ. વવાહાનો વ. વવાહાનો વ. સ. સસનાઈનો સ. કયો વ્યંજન છે? આ સ. સસનાઈનો સ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, આ કયું વ્યંજન છે? આ શ. ષષટકોણનો સ. ષષટકોણનો સ. નેક્સ્ટ લાઈનમાં જઈશું આપણે. કયું વ્યંજન છે? આ સ. સસલુનો સ. શેનો? સસલુનો સ. નેક્સ્ટ, હ. હળનો હ. હળનો હ. ડ. અણ. કયું વ્યંજન છે? આ અણ. કયું વ્યંજન છે? આ ન. નળનો અણ. નળનો અણ. કયું વ્યંજન છે? આ અણ. નળનો અણ. નળનો અળ. ઓકે. શ. ક્ષત્રિયનો શ. ક્ષત્રિયનો શ. જ્ઞ. જ્ઞાનીનો જ્ઞ. જ્ઞાનીનો જ્ઞ. તો સ્ટુડન્ટ્સ, આપણે આ પહેલા વ્યંજન ભણી ગયા છીએ. ઓકે. હવે આપણે બીજી વાર નીચે નેક્સ્ટ ટાઈમ આપણે એની પ્રેક્ટિસ કરીશું. ઓકે. તો સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ. કયું વ્યંજન છે પહેલું? ત. તો આપણે શું લખીશું અહીંયા? ત. તો તલવારનો ત. તો તલવારનો ત. પછી આ કયું વ્યંજન છે સ્ટુડન્ટ્સ? ત. તલવારનો ત. ઓકે. હવે કયો વ્યંજન લખીશું આપણે? થ. થર્મસનો થ. થર્મસનો થ. તો
તો તલવારના ત પછી શું આવશે? થર્મસનો થ. પછી સ્ટુડન્ટ શું આવશે? થર્મસના થ પછી દ. દદાડાનો દ. શું આવશે? દદાડાનો દ લખીશું. પછી આપણે શું લખીશું? આ દ. શું લખીશું? દ. દદાજાનો દ. દ. દજાનો દ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, દ પછી શું આવશે? ન. નગારાનો ન. તો ચલો આપણે લખીશું ન. નગારાનો ન. નેક્સ્ટ, આ કયો વ્યંજન છે? પ. ન પછી શું આવશે સ્ટુડન્ટ્સ? પ. પતંગનો પ. પતંગનો પ. ઓકે. પછી કયો વ્યંજન લખીશું આપણે? ફ. શું આવશે પ પછી? ફ. ફણસનો ફ. ફણસનો ફ. ઓકે. બ. કયો વ્યંજન લખીશું આપણે? બ. બકરીનો બ. બકરીનો બ. ઓકે. ભ. કયો વ્યંજન છે આ? ભ. તો આપણે શું લખીશું? ભમરડાનો ભ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, મ. કયો વ્યંજન છે આ? મ. મરચાનો મ. તો ચલો આપણે લખીએ મરચાનો મ. ય. કયો વ્યંજન છે આ? ય. યતીનો ય. તો ચલો આપણે લખીએ યતીજીનો ય. યતીનો ય. ઓકે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, કયો વ્યંજન છે આ? ર. રમકડાનો ર. તો શું લખીશું આપણે? રમકડાનો ર. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, લ. લ. લખોટાનો લ. લખોટાનો લ. પછી કયો વ્યંજન આવશે? વ. વાહનનો વ. વાહનનો વ. વાહનનો વ. સ. કયો વ્યંજન છે આ? સ. સનાઈનો સ. તો ચલો આપણે લખીએ. શું લખીશું? સનાઈનો સ. સનાઈનો સ. ષટકોણનો સ. તો આપણે શું લખીશું અહીંયા? ષટકોણનો સ. ષટકોણનો સ. ઓકે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, આપણે નેક્સ્ટ લાઈનમાં આવી જઈશું. સ. સસલાનો સ. તો શું લખીશું આપણે? સસલુનો સ. ઓકે. હ. હરણનો હ આવશે. શું આવશે પછી? સસલાના સ પછી શું આવશે? હરણનો હ. ઓકે. હ પછી શું લખીશું આપણે? અળ. નળનો અળ. ઓકે. નળનો અળ. એન્ડ નેક્સ્ટ, ક્ષત્રિયનો શ. શું આવશે સ્ટુડન્ટ્સ? સ. કયો વ્યંજન આવશે? કયો વ્યંજન આવશે? શ. ક્ષત્રિયનો શ. નેક્સ્ટ, જ્ઞ. જ્ઞાનીનો જ્ઞ. જ્ઞાનીનો જ્ઞ. ઓકે સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ, વ્યંજન આપણે શું ભણ્યા? વ્યંજન ત થી જ્ઞ સુધીના. કેટલા વ્યંજન બન્યા? ત થી જ્ઞ સુધીના. ક્યાં સુધીના બન્યા આપણે? ત થી જ્ઞ સુધીના. તો સ્ટુડન્ટ્સ, તમે આની પ્રેક્ટિસ ઘરે કરજો. ઓકે. તમારે લખવાનું છે અને બોલવાનું પણ છે. ઓકે. સ્ટુડન્ટ્સ, હવે આપણે નવો ટોપિક ભણીશું. આપણો નવો ટોપિક કયો છે? ખાલી જગ્યા પૂરો. કયો ટોપિક છે આપણે? ખાલી જગ્યા પૂરો. તે પણ ત થી જ્ઞ સુધી. ઓકે. લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ. ત. આ કયો વ્યંજન છે? ત. તો તલવારનો ત. તલવારના ત પછી શું આવશે સ્ટુડન્ટ્સ? થ. થ. થર્મસનો થ. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? થર્મસનો થ. થર્મસનો થ. તો પછી થ આવશે. થર્મસનો થ. પછી આ કયો વ્યંજન છે? દ. કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? દ. દડાનો દ. દડાના દ પછી આ ખાલી જગ્યામાં શું આવશે સ્ટુડન્ટ્સ?
શું આવશે? ધજાનો ધ. તો આપણે શું લખીશું? ધજાનો ધ. ધજાનો દ. આ કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? ન. કયો વ્યંજન છે આ? ન. નગારાનો ન. કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ આ? નગારાનો ન. ન પછી આ ખાલી જગ્યામાં શું આવશે સ્ટુડન્ટ્સ? ન. શું આવશે? પ. પતંગનો પ. પતંગનો પ. પતંગનો પ આવશે. શું આવશે સ્ટુડન્ટ્સ? પતંગનો પ. આ કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? ફ. ફણસનો ફ. ફણસના ફ પછી શું આવશે સ્ટુડન્ટ્સ? બ. શું આવશે? બ. બકરીનો બ. આ ખાલી જગ્યામાં શું લખીશું આપણે? બકરીનો બ. ઓકે, નેક્સ્ટ લાઈન સ્ટુડન્ટ્સ. આ કયો વ્યંજન છે? ભમરડાનો ભ. ભમરડાના ભ પછી શું આવશે સ્ટુડન્ટ્સ? મરચાનો મ. મરચુનો મ. તો આપણે ખાલી જગ્યામાં શું લખ્યું? મરચુનો મ. ઓકે, આ કયો વ્યંજન છે? યતિનો ય. યતિના ય પછી શું આવશે સ્ટુડન્ટ્સ? રમકડાનો ર. રમકડાનો ર. આ કયો વ્યંજન છે? લખોટાનો લ. લખોટાનો લ પછી શું આવશે સ્ટુડન્ટ્સ? વાહનનો વ. તો શું લખીશું આપણે? વાહનનો વ લખીશું ખાલી જગ્યામાં. ઓકે, નેક્સ્ટ સ્ટુડન્ટ્સ. આ કયો વ્યંજન છે? સનાઈનો સ. તો આ ખાલી જગ્યામાં કયો વ્યંજન આવશે? ષટકોણનો સ. તો ચાલો આપણે લખીશું ષટકોણનો સ. ષટકોણનો સ. હવે આપણે નેક્સ્ટ લાઈનમાં જઈશું. કયો વ્યંજન છે સ્ટુડન્ટ્સ? સસલુનો સ. તો સ્ટુડન્ટ્સ સસલાના સ પછી આ ખાલી જગ્યામાં શું આવશે? હરણનો હ. તો આપણે શું લખીશું અહીંયા? હરણનો હ. અળ. આ કયો વ્યંજન છે? અળ. અળ પછી આ ખાલી જગ્યામાં શું આવશે? શું આવશે? ક્ષત્રિયનો ક્ષ. ક્ષત્રિયનો ક્ષ. અને જ્ઞાનીનો જ્ઞ. સ્ટુડન્ટ્સ રિપીટ અગેન. તલવારનો ત. તો પછી આપણે ખાલી જગ્યામાં શું લખ્યું? થર્મસનો થ. દદાડાનો દ. તો પછી આપણે ખાલી જગ્યામાં શું લખ્યું? ધજાનો દ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ નગારાનો ન. તો ખાલી જગ્યામાં આપણે શું લખ્યું? પતંગનો પ. ફણસનો ફ. તો ખાલી જગ્યામાં શું લખ્યું આપણે? બકરીનો બ. ભમરડાનો ભ. તો આપણે ખાલી જગ્યામાં શું લખ્યું? મરચાનો મ. યતિનો ય. તો ખાલી જગ્યામાં આપણે શું લખ્યું? રમકડાનો ર. લખોટાનો લ. તો આપણે ખાલી જગ્યામાં શું લખ્યું? વાહનનો વ. સનાઈનો સ. તો આપણે ખાલી જગ્યામાં શું લખ્યું? ષટકોણનો સ. સસલાનો સ. ખાલી જગ્યામાં શું લખ્યું આપણે? હરણનો હ. નળનો અળ. એન્ડ નેક્સ્ટ ક્ષત્રિયનો શ લખ્યું ખાલી જગ્યામાં. જ્ઞાનીનો જ્ઞ. So students, keep practices at home. Thank you.